હેલો ફ્રેન્ડ્સ, નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ટોપરા પાક, જે 3 થી 4 સામગ્રીમાં તૈયાર થશે અને હલ્દીરામ જેવો જ તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટોપરા પાક માટેની સામગ્રી જોઈ લઈએ. સૌથી પહેલાં મેં 1/2 લીટર દૂધ લીધેલું છે. 200 ગ્રામ ટોપરાનું ખમણ લીધેલું છે. 200 ગ્રામ ખાંડ છે. ખાંડની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો. 1 ચમચી એલચી પાવડર છે અને કેસર લીધેલું છે. ચાલો આપણે ટોપરા પાકની રેસીપી ચાલુ કરીએ. તો કોઈ પણ મીઠાઈ બનાવવા માટે આપણે જાડા તળિયાની કઢાઈ લેવાની છે. તો હવે કઢાઈ હું ગેસ ઉપર રાખીને ગેસ ઓન કરી દઉં છું. કઢાઈમાં હું 1/2 લીટર દૂધ એડ કરું છું. અને દૂધનું પ્રમાણ મેં 1/2 લીટર રાખેલું છે. તો તમે ઓછું પણ રાખી શકો. જો તમે માવો ઉમેરવાના હોય તો તમે દૂધનું પ્રમાણ ઓછું પણ રાખી શકો. અને દૂધને આપણે મીડિયમ તાપે જ ગરમ થવા દેવાનું છે અને આ રીતના આપણે હલાવતા રહેશું. દૂધ આપણું ગરમ થઈને રેડી છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરશું. ખાંડનું પ્રમાણ મેં 200 ગ્રામ રાખેલું છે. જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે દૂધ આ રીતે હલાવતા રહેશું. ગેસનો તાપ આપણે મીડિયમ જ રાખશું. ખાંડ આપણી ઓગળીને રેડી છે. હવે આપણે તેમાં ટોપરાનું ખમણ એડ કરશું. ખમણનું પ્રમાણ મેં 200 ગ્રામ રાખેલું છે. અને ટોપરાનું ખમણ મેં ઝીણું જ લીધું છે. તમને જો જાડું પસંદ હોય તો તમે જાડું પણ લઈ શકો. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો આપણું દૂધ બળીને અડધું થઈ ગયું છે અને ટોપરા પાકનું મિક્સચર પણ એકદમ લચકા જેવું લાગે છે. તો આ રીતે આપણે હલાવતા રહેશું. તળિયે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એકદમ લચકા જેવો આપણો ટોપરા પાક લાગે છે. તો હવે હું આમાં દૂધની મલાઈ એડ કરું છું. મલાઈ મેં ઘરની જ લીધી છે. મલાઈનું પ્રમાણ મેં 2 ચમચી રાખેલું છે. તો મલાઈ એડ કરીને હું થોડી વાર હલાવીશ, જેથી કરીને મલાઈ મિક્સ થઈ જાય. હવે એલચી પાવડર એડ કરશું. એલચી પાવડરને પણ આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દેશું. ગેસનો તાપ આપણે મધ્યમ જ રાખવાનો છે. હવે હું કેસરવાળું દૂધ એડ કરું છું. એને પણ આપણે સારી રીતે હલાવીને મિક્સ કરશું. હજી 4 થી 5 મિનિટ જેવું થશે. આપણે આ રીતે હલાવતા રહેશું, જેથી કરીને આપણો ટોપરા પાક છે તે તળિયે બેસે નહીં. એકદમ હલ્દીરામ જેવો જ આપણો ટોપરા પાક બનીને રેડી થશે. તો બસ આ રીતના આપણો જે મિક્સચર છે એ કઢાઈમાં ભેગું થવા લાગે એટલે આપણો ટોપરા પાક બનીને રેડી છે. હવે મેં એક ચોકી લીધી છે. તેમાં હું 1 ચમચી ઘી એડ કરું છું. અને ઘીને હું બ્રશથી સારી રીતે ફેલાવી દઈશ, જેથી કરીને ચોકી આપણી ચિકાસ પકડી લે અને ટોપરા પાક નીચે ચોટી ન જાય. તો મેં ચોકીમાં ઘી ફેલાવી દીધું છે અને જે આપણા ટોપરા પાકનું મિક્સચર હતું તે હું એડ કરું છું. છે ને એકદમ કણીદાર અને દાણેદાર ટોપરા પાક તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આ મિક્સચરને આપણે તાવીથાથી આ રીતે ફેલાવશું અને ઉપરની સાઈડ એકદમ લીસું કરશું. આ રીતના લીસું કરવાનું છે. તો હવે ટોપરા પાકને આપણે ગાર્નિશ કરવા માટે મેં ચાંદીનો વરખ લીધો છે. વરખને આ રીતે આપણે નીચેની સાઈડ રાખીને આંગળીથી દબાવીને આપણે એકદમ ચોંટાડી દેશું અને ઉપરથી જે પેપર હોય તે આપણે કાઢી લેશું. અને આ જ રીતે મેં ગાર્નિશ કરી દીધો છે અને ઉપરથી થોડું ટોપરાનું ખમણ મેં છાંટેલું છે. તમે તમારી પસંદ પ્રમાણે ગાર્નિશ કરી શકો. અને હવે હું મારી પસંદ પ્રમાણે હું ચોરસ એને ટોપરા પાકનો શેપ આપું છું. તમે પણ તમારી પસંદ પ્રમાણે શેપ આપી શકો. ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થાય એવો આપણો ટોપરા પાક બનીને રેડી છે.
ફ્રેન્ડ્સ, તમને મારા ટોપરા પાકની રેસીપી કેવી લાગી? જો ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.